જય દ્વારકાધીશ, હું છું તમારો દોસ્ત શિયાર। આ છે નવા બ્લોગની ચેનલ, જેમ કે ખુશીની છે, એને બહુ ઈચ્છા હતી બ્લોગની ચેનલ શરૂ કરવાની, એટલે શરૂ કરી છે, બરાબર। તો સપોર્ટ કરજો બધા। અને આને હતો દિવાહો, એટલે અમે જઈ રહ્યા છીએ કદમગીરી। એને જાગરણ હતું, આજ આખી રાત જાગ્યા છીએ, બરાબર। અને દિવસે હવે જઈએ છીએ કદમગીરી। હા એમ એ કે બ્લોગનું સ્ટાર્ટિંગ તમે કરો, મેં મારા બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે ને એના બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે, બરાબર। તો જઈએ છીએ કદમગીરી અને ત્યાં જઈને મળીએ તમને, બરાબર। ચાલો, કદમગીરી જવા નીકળી ગયા, પણ આ વાતાવરણ જો બહુ મસ્ત છે। કદમગીરી આવી ગયું છે, પોગોમાં જ છે જો એનો નજારો। પોગી ગયા છે કદમગીરી ને એનો નજારો હકીકત બહુ જોવા જેવો છે। મેં ક્યાં હું પહેલી વાર આવી છું, પણ હકીકતે બહુ મસ્ત કદમગીરી છે। આજે તો કદમગીરી છે, આજે તો શરૂઆત છે, તો બહુ મસ્ત છે। એનો નજારો જો કેટલું સરસ છે। હું કદમગીરી પહેલવેલ જ આવી છું, પણ મસ્ત છે હકીકતે, બધું નજારો જોવાની મજા આવે છે। નિશુ કેમ છે? સારું છે કા ભાભી કેમ છો? જો હજી તો થોડાક દાદરા સડ્યા ને તા ભાભી થાકી હતી ને ગયા। કેમ નતા થાકી ગયા? નહીં ના જો જો કે હેઠા નો બે એવું તમને કહો આમ પડશો હવે। અહીં કેવું બીક લાગે એવું છે, જો અહીંથી પડ્યા હોય તો રે નહીં એવું છે। આ બધા આગળ થઈ ગયા છે ને હું છેલ્લે શું હું સન થાકી ગઈ છું, અને આ બધા હાલ્યા જ જાય છે, પણ હું થાકી ગઈ છું હવે। ભાભી તમે થાકી ગયા? તો હું થાકી ગઈ છું। હવે કદમગીરીનો ડુંગરો ચડી છે ને વરસાદ શરૂ થઈ ગયો છે, અને થાકી ગયા છે બધા અવસ્થા, એમાં ભાભી ખાસ। પાંદડા હોય તો ઠાકરો અને ફૂલ આવે તો ટેકરો। પોગી ગયા છે હવે, બસ એટલા દાદા રહ્યા છે। જોઈએ ઉપરથી કેવો નજારો દેખાય છે। ફોટા ને એવું પાડી લીધું છે ને આ ભાભીની ફોટા પાડીશું। કાની શું કેવું લાગે છે નજારો જોવો તમે? હવે જાવી છે ઘરે, કેમ કે ફરી લીધું છે બધું, તો જાવી છે।